અમદાવાદમાં એક શ્વાન પાછળ કોર્પોરેશન કેટલો ખર્ચ કરે છે એ જાણીને તમને આંચકો લાગી જશે। જો કે અમદાવાદમાં એક શ્વાન પાછળ કોર્પોરેશન કેટલો ખર્ચ કરે છે તેમ છતાં રાજ્યમાં રખડતા શ્વાનો લોકોને હંમેશા ટાર્ગેટ કરીને કરડી જાય છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનો અને રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે। રાજ્ય સરકાર હોય કે કોર્પોરેશન શ્વાનના રસીકરણ કરીને તેની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે। તેમ છતાં નાના બાળકો હોય કે મોટા વ્યક્તિઓ હોય દરેકને રસ્તે રખડતા શ્વાનો કરડી જ જાય છે। અમદાવાદ શહેરના વર્ષ 2018 થી વર્ષ 2023 સુધીના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં એવરેજ 8000 જેટલી શ્વાન કરડવાની ફરિયાદ તંત્રને મળે છે। વર્ષ 2018 14187 ફરિયાદ, 18219 ખસીકરણ। વર્ષ 2019 3718 ફરિયાદ, 36363 ખસીકરણ। 2020 2576 ફરિયાદ, 21502 ખસીકરણ। વર્ષ 2021 4094 ફરિયાદ, 30630 ખસીકરણ। વર્ષ 2022 8509 ફરિયાદ, 46471 ખસીકરણ। વર્ષ 2023 7976 ફરિયાદ, 28958 ખસીકરણ। ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાએ આ ખસીકરણ મામલે વારંવાર સવાલો ઉઠાવ્યા છે, ત્યારે ધારાસભ્યએ શું કીધું આવો સાંભળીએ। દરેક જગ્યાએ રખડતા કૂતરા, રખડતા ઢોરો, જ્યારે નામદાર હાઈકોર્ટ આપણને ટકોર કરે ત્યારે આપણે જાગીએ છીએ અને આમાં જ્યારે કોઈ અકસ્માત થઈ જાય, કોઈ મૃત્યુ પામે ત્યારે આપણે શીખ લઈએ છીએ અને આપણે સફાળે જાગીએ છીએ। આ જ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતના અંદર છે। એટલે રખડતા ઢોરો મુદ્દે જ્યારે નામદાર હાઈકોર્ટે કીધું ત્યારે અમદાવાદ અને સમગ્ર શહેરોના અંદર આજે જે કોર્પોરેશનની ટીમો છે, નગરપાલિકાઓની ટીમો છે, અત્યારે ઢોર પકડવામાં લાગી છે, કૂતરા પકડવામાં લાગી છે। પરંતુ આ ફક્ત ને ફક્ત જે પ્રમાણે એક પેપર પર બધી કાર્યવાહી થાય છે એ પ્રમાણેની જ કાર્યવાહી થાય છે, ખાલી પેપર પર જ બતાવે છે। એક કૂતરાના પાછળ, ખસીકરણ પાછળ હું સમજું છું કે 1000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે અને પછી જ્યારે કોઈ વ્યક્તિને કૂતરો કરડે છે ત્યારે વેક્સિનેશન પાછળ 1200 રૂપિયાનું ઇન્જેક્શન એને આપવામાં આવે છે। એટલે મોટા પ્રમાણના અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચાર થાય છે અને પેપર પર બધી કામગીરી બતાવવામાં આવે છે। રખડતા શ્વાનોને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। સંસ્થાઓને શ્વાન પકડવા માટેની જવાબદારી સોંપવામાં આવે છે, તેમ છતાં પણ શ્વાનો પકડવામાં ઉદાસીનતા જોવા મળે છે। ત્યારે કરોડોના ખર્ચ બાદ પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે તે કેટલું યોગ્ય કહેવાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।